અલ્યા નિકુલ, એ નિકુલ, શું કાકા મારા દીકરા પોણી ભરતાય તમારો દીકરો રડા વેચે જો લઈ આવો અહીંયા જઈને. એટલે વેચો ઓછું હતે તું કોમ નહીં કરી મને શી તમારા દીકરા કહો, તમારો દીકરો આ તો જોઈ જ ના કર. એટલે પેલા એમને મગજ ખાધું એટલું ઓછું તે હવે તું મગજ ખાઈ મારે તાને હું તમે બોલતો નહીં ખબર મહિને તો એટલે બોલતો નહીં તો હવે ખાઈ કરું તને તું ઘરે કોક ને ઘરે ખાવા દે હું તો ખાવાનું કામ કરે હું ખાઈ જાઉં. કોમ કરું ખાઈ જવું એટલે ઉપર હેડ પેલા પાણી ભરતા જાય હેડ. હું તો નહીં લાવવાનું પાણી. એટલે ઓને લાગે માર ખાવી હમણાં કાકા તો કાકો પડે ખબર નહીં પડતી કેટલી વખત કહેવાનું તને પાણી ભરતાય એના મોઢે બહુ બોલી મને લાડ કરે હે ને એટલે બધું મારે વાપરવું પડે બીજું કોઈ નહીં એમાં નાટક ઉજવવાના તો ભણવામાં કોઈ દાદર માર્યું નહીં ખેતરમાં કહે તો ખેતરમાં જોર આવે હ ઘરે પડી રહેવું હ જેને કહીએ ત્યાં આખો દાડો જોર જ આવતું હોય ને તો મને તો ના ભણાય જ નતો સારું તો ભણાવવાનો ખર્ચો બધો મારે તો માથે પડ્યો હ ખેતરમાં આવતો જોર આવે જેને કહીએ ત્યાં કોક ને કોક કોમ હોય નતો ટિફિન લઈને આબાને કહી દો તોડી રહ્યો મેરો હોય કાકા તમે બાઈક વેચ્યું કે નહીં? હા હવે પસ્તાવો તમે બરોબર ના. એટલે હું પસ્તાવ તને શું વાંધો હો પણ પસ્તાવો તમે બરોબર ના પસ્તાવો. પસ્તાવ હોય એટલે તું કેવા શું માગે એમ કે ને પણ જોજો ને તમે પછી ખબર પડશે તો. એટલે તું મને ચેલેન્જ કરી હારી લે હા હવે ખબર પડશે. 2-3 દાડામાં ખબર પડશે. 2-3 હવે ખબર પડશે એટલે હું 2-3 દાડા પણ સમજાણું નહીં મને કોઈ તમે જોજો ને મન ના કહેતા ભાઈ કે ચંપલું કરી જોયું કોઈ નહોતું થયું ને બાઈક વિશે મન ના લેતા એમાં વચ્ચે એ નહીં કોઈ નહોતું થયું ને તો પેલા બાવળીઓ ઊંધો લબડાય તને કહું અંભળ પેલા તો તમે મન બાઈક વિશે કોઈ કહેતા નહીં ભા તમે કોઈ કહેતા નહીં એટલે પેલી બેચો માર તમે અને બાઈક હવે ગમે બાઈક નું થાય ને મન ના લાવતા વચ્ચે એટલે ના લાવતા એટલે તમારો છોકરો નહીં બાઈક કને લેવરાય તું તીએ લેવરાય તું તમે હળક પદુરા થયા તને ખબર હે ને કે મારે નું કને બોલી હજી તો કહું બહુ બોલ કરી હોય બહુ કના હું બોલી તને ખબર નહીં પડતી હે બોલવાની ખબર પડે કે નહીં પડતી આમ તને કદી થાપો ચોડી પણ તમે જુજો નહીં તો એટલે ખાઈએ ખરી પાવર હે ને કરી તને મારા લેવો ભરે તું કના હું બોલી તો જો પેલા તમે જુજો પણ 2-3 દાડા 2-3 દાડા હજી તો ગણે દા હજી તો વગડ્યો ગણી રહ્યું હે રહ્યું ઉપર હેડ કરે આઈ ગયું આ લાટ કરાયા ને એટલે હોમો પડે બીજું કોઈ નહીં આવી રહ્યો બાઈક વાળાને બાઈક આલી દીધું મને મારા 18,000 રૂપિયા મળી જાય મને તો 2,000 નુકસાન પડ્યું ને તો ઓનો હોય એટલી બધી બાઈકની ચિંતા હાથે જ્યાં ત્રણ બાઈકને ડખા ઉભા કરે હા મને તો કોઈ ચિંતા જ નહીં બાઈકની હવે બાઈક છો તને આપણે રાશિ આપણે કોઈ હવે ચિંતા હોય ત્યાં આપણે રાશિ હોય તો આપણે ચિંતા હોય ને હોય તો ઊંઘીએ શાંતિ ખેતી મેં હું તો કોઈ હરખાઈ નહીં છોકરો એવો હોમો પડ્યો ને હમણાં તો એનાથી કના ફોન આવા તો ઊંઘવા દેતા નહીં એ નવો નંબર હેલો હેલો હા બોલો સોલંકી વિકુબા બોલ્યા બોલો બોલો ઓ હલવાણા ફાઇનાન્સ માં બોલું હે હલવાણા ફાઇનાન્સ હલવાણા ફાઇનાન્સ ઓ તમે જે એક મહિના પહેલા બાઇક લીધું કે નહીં ઓવા એનો હપ્તો બાઉન્સ થયો તમારા તો બાઉન્સ થયો ઓવા તમે બાઇક તો અમે વેચી મારી હો તમે બાઇક ભલે વેચી માર્યું પણ એ તમારા નામ ઉપર હે ને એટલે હપ્તો બાઉન્સ થયો એટલે તમે હપ્તો નહીં ભરો ના તો એક દિવસે તમારે 100 રૂપિયાની પેનલ્ટી આવશે એવું હોય ઓવા આપણને તો હપ્તા બપ્તાની કોઈ ખબર પડતી નહીં આપણે હપ્તા ભરવાનું નહીં હપ્તા નહીં ભરો તો તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવું ઓવા ના હો આમાં તો આપણને કોઈ ખબર પડતી જ નહીં સના હપ્તા આવન હું આવન તો હવે મારે તમારે ઘરે આવવું પડશે તમે ચેલા રહો બોલો એડ્રેસ બોલો વટલીએ ઘરે આવી જાઓ આપણે હારો હાલો હું આવું કાન ત્યાં હાલો આવી જાઓ લાકડી લઈને બેઠો હું હા હું આવું હાલો આવી જાઓ તમે હુલે ચિંતા કરો હો એ હા હાથ ગોઠિયા વાળી લઈને બેઠો હું હા હું આવું હાલો આવો તમને ખબર પડે આ વળી છીએ નવા આયા હપ્તા વાળા વળી આ વળી કદી બધી આવો ફોન આવ્યો મારો તો જિંદગીમાં પહેલી વાર આવો તો કદી ફોને આવ્યા નહીં લ્યો જે હોય આપણે શું આવશે એ તો કરે એટલે બાઇક તો મેં વેચી મારી હો તો હપ્તા ને બપ્તા હવે શું આવતું છે કોઈ ખબર પડતી નહીં બોરે નિકુલને પૂછવા દે અલ્યા નિકુલ એ નિકુલ ઓમાય શું બેસજો હોય 2 મિનિટ
કોક હલવાણા ફાઇનાન્સ માં ફોન આવ્યો તો હા તે ઈ તો હવે હીરો હલવાનો કે શીખર હું હલવાનો મને કોઈ ખબર પડી નહીં વાતમાં હા તે કે તમારો હપ્તો આવ્યો હોય ને હપ્તો તમે ભર્યો નહીં તે હું શું કરું તો હપ્તો ના પડે કોક બાઇક નું કહેતો હતો કે તમે બાઇક લીધું હોય ને હપ્તો ભર્યો નહીં ને આવું તમે બધું. હાલ કઈ ના જાવ મૂકું બાઈક વિશે મન ના કહેતા કશું એટલે સીધો જવાબ આલ નકા મને તારું ચોબલું ઉતાર નાખે મોં પણ માં. હું શું લે કહું તમને પૂડો તમે નતું કીધું મેં હું નતું કીધું મને ખબર કશું બાઈક નું પેલા બાઇક કને લેવરાયું તું કે ભાઈ આ ધોકો ઉઠાવ હવે તમને ખબર હોય હવે મને શું ખબર હોય તો તો બાઇક તે લેવરાયું તું હાથે લીધું તું મીએ તમારા ફોન ફોન આ હું શું કરું પણ તો મારા ફોનમાં ફોન આવ્યો પણ ફોન તારા જોડે નહીં હોતો બપોરે તે બપોરે હોય પણ મારે હું શું કર્યું પણ એમ કહું ફોન આવે તો આવે ખરી ફોન તો લે વાતચીત કરો તમે તો એટલે આવે ખરી જો ઘરે આવા હોય આવે ખરી એટલે તે આ બધો ઘરે આવતો હોય તો ઈનો તો કીધું હીરો તો આવે હ હા. એની મને ચિંતા નહીં પણ હાનો હપ્તો હપ્તો કરે કોઈ ખબર નહીં પડતી મને હવે શું કરવાનું કે હેલ એ તો આ બધો ભાઈ ને હવે આબા દે તને બે હતા ને તને ખબર પડે હેડ તને જો હમણાં તે આ બધો હતા આબા દે હેડ એટલે અત્યારે ચિયો બાઈક વાળા આવ્યા કાકા યાર એને તું લાકડી તૈયાર રાખવા દે ને મને તું પેલા કે જે આવ્યો હોય આવશે ઘરે એને કોમ હશે તો આપણે શું હા એવું જ રાખવાનું હોય વળી ગમે તે હોય ઠેલા વાળો આવો મેમ એમાં તમે આવો ગમે વિકુભા? ઓ સોલંકી વિકુભા. તમારું કરે ને હા બેહો આપણે હપ્તા બાકી હતા એનું શું કરવાનું કહો હવે ચલા હપ્તા તમારું બાઇક લીધું તમે નવું બાઇક દેખાય તમને ઘરે અહીં તો હવે તમને તમે હંતા જ દુવા હોય શું કર્યું અમને થોડી ખબર હોય બાઇક તમે વેચી મારી હોય આ વેચી માર્યું હોય એ અમારે નહીં જવાનું અમારે તો હપ્તાથી મતલબ હોય જેના નવે બાઇક હોય ને હા એના ઘરે જવાનું હોય એવું હોય હા એવું જ હોય ને તાણ અને જો તમે હપ્તો નહીં ભરો તો તમને કીધું હોય ને કે પેનલ્ટી લાગશે પેલન્ટી લાગે હવે લે અરે હપ્તાનું કોક લેવા આયા હા પેલા બાઈક હાલતા હતા 18,000 માં હા તમે શું કહેતો હતો શું કહેતો હતો હપ્તા હપ્તા હના હપ્તા બાઇક ને આવું હતું તારે વાપરતા હતા નતા વાપરતા જો હવે હાલો હપ્તા એટલે સાહેબ હા બોલો બાઇક અમારા જોડે નહીં બાઇક તમે બીજા ભાઈને હાલ દીધું હા હા તમે ગમે તેને આલ્યું તમે ખાતામાં તમારું એકાઉન્ટ હે ને હા એમાં હપ્તો નખાઈ દેવાનો એટલે જતું રહે બરોબર ચોઈ નખાઈએ અમે તો એ તો હવે તમારો પ્રોબ્લેમ અમારો પ્રોબ્લેમ નહીં જો તમે હપ્તો નહીં નખાવો ને હા તો તમારા પર પોલીસ કેસ થાય પોલીસ કેસ હા પોલીસ ના પોલીસ કેસ ના કરતા પોલીસ ની બીક લાગે આપણે તો તમે હપ્તો નખાઈ દેજો બરોબર ટાઈમ ટુ ટાઈમ હા આટલી વાર જવા દઉં હા જો હવે હપ્તો નહીં આવ્યો હોય ને તો તમારા ઉપર પોલીસ કેસ કરવામાં આવશે હા હા સાહેબ પોલીસ કેસ ના કરતા હો એ બધું અમારે નહીં જોવાનું આટલી વાર બરોબર હા નાખી દેજો 2-3 દાડા અમને કહો પછી પોલીસ કેસ કરવામાં આવશે બરોબર એવું હે હા એટલે જબર કરી હે શું કરવાનું થાય હવે મને કોઈ ખબર પડતી નહીં કેજી હેજી શું કરવાનું થાય તમને ખબર મને શું ખબર તમે જો પેલા બાઈક આલી હવે તો બાઇક તો મેં જ પણ આલ્યું હો તે જવું પડશે તારે તો પણ હપ્તાનું બધું એમને જોવાનું આપણે શું જોવાનું હવે તો એ બધું હું ના જાણું કોઈ તમારું હવે બાઈક હે અને લોન તમારા ઉપર બરોબર 2 દાડામાં હપ્તો નહીં નાખવાનો તો હું પોલીસ લઈને આવીશ બરોબર હું આ હેડ્યો બરોબર એ તમારે જોવાનું એટલે અરે તો પોલીસ ની ના બની કે પોલીસ ની મને બીક લાગે હે તો હું તો કહેતો કે હપ્તા હપ્તા ના આપણે વાત મને માર્યો તો ભાઈ હું જતો રહું અઠવાડિયું બહાર ના હોય તો હવે અઠવાડિયે બહાર જાવ પકડે તો ગમે જગ્યાએ પોકત હોય પોલીસ ની બીક લાગે હું નહીં તો રહું હળો ઘરે બા તને હજુ કહું. આગળ હળો હજુ આગળ ચોકણ અજુબા જોડે ઉભો જ હતા એટલે હેડજી હેડો હેડ હું કહેતો હતો કે હપ્તા હપ્તા વાત ના વાપરી આ તોકો લઈ લો હવે. ના મને તો બે વેળમ દેતે ફાવે ને એમને આમ તો તો એ કેસ કરજો એ હલવાવશે પા અરે નિકુલ હા બાઇક તો અજુબા લઈ ગયા તો હપ્તા વાળા આપણા ઘરે હું લેવા આવે આપણા ઘરે જાવ તો કરા ઘરે આવતા ચમ આપણા ઘરે આવે હપ્તા આપણે નહીં ભરતા બાઈક આપણે નતું લાવ્યું પછી તો બધું હવે એમને જોવાનું ને એટલે હળો પેલા અને આમાં એવું હોય કે આપણે હપ્તાના ભરીએ એટલે બાઇક લઈ જાય ને એવું બધું પેલું લાઈટ જેવું વાળું હોય આમાં એવું જ હોય ને લાઈટ બિલ ના ભરીએ લાઈટ નહીં કાપી દેતા હા તો હપ્તા ના ભરીએ ને તો બાઈક ખેંચી જાય લઈ જાય શોરૂમ વાળા પણ આમાં જે પેલા ઓકડા બતાવતા હોય બાઇકમાં એમાં એવું ના હોય કે આપણે ના ભરીએ તો ઓકડા બંધ થઈ જાય બાઇક બંધ થઈ જાય એટલી અડગ નહીં એવું બતાવે એમાં મીટરમાં એમાં એવું બતાવે એવું જ હતા. આમાં એવું હોય તો ના સારું કે આપણે ના ભરીએ એટલે બંધ થઈ જાય એવું ના બંધ થાય ને કઈ એવું હોય તો સારું નહીં પણ એવું બંધ થાય ના થાય ને આપણે હપ્તા ના ભરીએ તો બંધ થઈ જાય એટલે થાય જ નહીં બંધ એમ પણ બંધ ના થાય શોરૂમ વાળા ખેંચી જાય એવું કરે એમ આમાં એવું જ હતા. હાલે હેડ હજુ બંધ કરે હળો હો જુબા લાવો હળો 2000 રૂપિયા પણ 2000 એટલે પૂરો તમે પેલા ધાણા કરતા 2000 એ પાછા લેવા છું પણ જો 1000 રૂપિયા પાછા મળશે હો.
પેલા હરીસાના 1000 રૂપિયા મેં નખાય ને હરીસાના 1000 રૂપિયા કપાઈએ બરોબર, ઓહો 1000 રૂપિયા જ મળશે. જો પેલા પૂડો એક મહિના પછી તમે તણાગતના પૈસા પાછા માંગવા તમને શરમ નહીં આવતી? તમે તો લગીને શરમ રાખતા નહીં અમારી. એટલે પણ એટલે તણાગતના પૈસા તો કોઈ માંગવા આવે લે એ. અલે હપ્તાના 2000 રૂપિયા. હે હપ્તો શાનો હપ્તો? બાઈકનો. બાઇકનો હપ્તો શાનો? પણ તમ શાનો હપ્તો? બાઇકનો હપ્તો મારે શું લેવા દેવા? તમે મારા હું લેવા દેવા જુભાઈ? એટલે તો મારે શું લેવા દેવા? તાણ આપણા બાઇકના હપ્તાની જો વાત થઈ છે. તો બાઈક તમે લઈ જાય એટલે હપ્તો તમારે જ ભરવો પડે ને તાણ હું ભરું કોઈ? એટલે પણ મેં તો તમને બાઇકના પૂરા પૈસા આલી દીધા ને હપ્તો હા ને ભરું હું. એ બધું મારે કોઈ નહીં જોવાનું જુભા. બાઈક આલો કો તો હપ્તો આલો, બેમાં એક આલો હળો. એટલે તમારે નહીં જોવાનું એટલે શું? પણ આપણે વાત થઈ ગઈ, કમ્પ્લેટ વાત થઈ કણ. તમે હપ્તાની વાત વચ્ચે કરી જ નહીં મોચોય. એ કરી છે પણ તમે ભૂલી ગયા છે. હું કદી ભૂલું જ નહીં. પણ બાઇક લેતો છે હું વાત કરો. તમે હપ્તાનું કીધું હોય તો બાઇક લોત જ નહીં. એ મારા તમે બાઇક કેટલા લાવ્યા હતા? તેના 20,000 માં તમે તમને પૈસા કેટલા આલે? 20,000 રૂપિયા આલ્યા હતા, એમાં 2,000 તમે કાપી લીધા હતા. તો 2000 તો જે કાપવાના હતા જ કાપે હતા ને. પણ હાલે તો મેં ફેજર બાઇકના જે પૈસા લીધા નતા આલે. ઓવા તો હવે તમે શેના માટે પૈસા માંગો? તમે જેટલા લાયા એટલા મેં તમે જો લઈ લીધું બાઇક. પેલો હપ્તા વાળો મારા ઘરે આવીને બેઠો હતો એટલે હપ્તાવાળો તમારા ઘરે આવ્યા તો હાલો, મારે શું લેવા દેવા એમાં? એ મારા તમારી વાત કોઈ સાંભળવી નહીં જુભા. લાવજો એટલે તમે ઉભા થજો. બાઈક આલો કો તો 2,000 રૂપિયા લો, હપ્તાના 2 માં 1 કરે હળો ગમે તે. એટલે હું તો 1 રૂપિયો શાનો આલું? પણ મેં તમને જે ચૂકવવાના પૈસા હતા બધા બાઇકના બધા પૈસા તમને ચૂકવી દીધા. મેં હવે શાના પૈસા આલું હું? એટલે આ જુભા સીધી રીતે આલ દો ને. તમને વળી કેટલી વખત કહેવાનું યાર મારા? એટલે વિકુબા તમે હવે મારા ઘરે દહીં પાવર કરશો બુડો? પાવર એટલે મારે તમને નહીં કોઈ ગરમી કરવી, પણ તમે પૈસા આલ દો કો તો ભાઈ બાઈક આલો, 2 માંથી 1 કરો હળો. એવું નહીં વિકુબા. હવે તમે મારા ઘરે આવ્યા હો પછી હું તમારે કાંઈ ઝઘડો કરી સારું ના લાગે? અને તમે હવે કથી લાકડી લઈને તમે ઘરે આવ્યા મારા, એ સારું લાગતું છે બુડો? લાકડી તો મારા દરોથી હંગાતો હે. હંગાત હોય 2 નંબરની વાત. પણ હવે તમે આ ખોટી રીતે પૈસા માંગવા આવ્યા. મારા કોઈ લેવા દેવા નહીં. હપ્તા હંગાત તો હું છે ને પૈસા આલું તમને વાત. તમે લેવા દેવા નહીં, બાઈક નહીં લાવતા રે અમારું. હવે બાઇક તો મફત થોડો લાવે, પૈસા નહીં હાલે. એ મારે કોઈ ભણવું નહીં જુભા. તમને કીધું ખરી બાઈક આલો કો તો હપ્તો આલો હળો, 2 માં 1 આલો. વિકુબા આવું ના ચાલે. તમે પેલા વાત થઈ અજનો ઘરે તાણ આપણે કમ્પ્લીટ વાત થઈ બરોબર. પણ વિકુબા જો હું તમને પૈસા આલે એટલે હું છૂટો અને તમે મને બાઇક આલી દીધું એટલે તમે છૂટ્યા બરોબર. તમારા બાઇકમાં કોઈ જોવા જ નહીં ને પૈસા તમે માગવા નહીં બીજા જોડે. એ મારે કોઈને જોવાનું લાવે. બાઈક ચો પડી લાવજો હરજો, હું લઈ જઉં તમે હાલો. આપણે સંબંધ બંબંધ કોઈ રાખવો નહીં હવે હાલો. સંબંધની વાત જ નહીં વિકુબા. બાઇક તમને હું પૈસા હેના આલું, બાઇક હાનું આલું? હવે પૈસા મેં તમને આલ્યા નહીં. તો બાઈક તો મારે લઈ જવું હોય. હપ્તા વાળો અહીં બેઠો ઘરે એટલે હપ્તા તો મારે ભરવા નહીં હવે. અત્યારે હપ્તા ભર દો. બાઇક છે નો લઈ જો તમે વાત કરો તે. બાઇકના પૈસા આલ દો પાછા. હા બાઈકના પૈસા પાછા લઈ લો. મારા પૈસા ને જોતા કે બાઇકે તમને નહીં આલવાનું. તમારે જે કરવું કરી લો જોડો. એટલે જે કરવું એ કરી લે જુભા. મને મોની જો તો સારું ને કોઈ મજા નહીં આવે તમને કહું છું. વિકુબા મજા આવવાની વાત નહીં. તમે હવે બહુ ગરમી કરો બરોબર. તમે વ્યવહારમાં બોલતા નહીં. આપણે શું વાત થઈ તે વખતે ખબર હે ને? એ જે વાત થઈ મારા વાત કોઈ સાંભળ્યું નહીં. તમને કીધું તો ખરી બાઈક આલો ને. કેટલી વખત કહેવાનું યાર? બાઇક તો તમને આજે નહીં મળે ને કાલે નહીં મળે. નહીં મળે એટલે જુભા ના જ મળે હાનું આલું? તો મેં પૈસા આલ્યા તમને બાઇક ના વાત કરો. અને તમારા લીધે તો મેં મારું જૂનું બાઇક વેચી માર્યું. તમને આનું બાઇક આલ દઉં તો હું કરું પછી? હવે હું કહેવાય જ કે તમે બાઈક વેચી મારો. તમે કહેવા રાત કોઈ નહીં. નવું બાઇક હું તો લાવે પણ 2 બાઇક શું કરું તાણે? 2 હંગત દોરવાના. મારે એવું કશું કરવું નહીં. હવે બાઇક તમને નહીં મળે અને 1 રૂપિયા નહીં મળે છે. હપ્તાનું નહીં મળે. તમે નહીં મળે એટલે જુભા. એટલે આપણે હપ્તાની આપણે વાત જ નહીં. હું થાનો આલો હપ્તો તમને યાર. તે બાઈક આલ દે. મારે કોઈ નહીં જોવાનું. કીધું તો ખરી તમને પૈસા આલ દઈએ બાઈક ના. એમ થાય જ નહીં વિકુબા. જો આ વ્યવહાર જ નહીં. ના ચમ થાય, બધો વ્યવહાર થાય જુભા. કરતે આવડે તો કશું નહીં. મારે એવું કશું કરવું જ નહીં બરોબર. તમે હોય જતા રહેજો ઘરે તમારા. બાઈક લીધા વગર તો હું આજે નહીં જવાનું, કાલે નહીં જવાનું તમને કહું તાણ. તો 2 વાગ્યા ના જાવ તો કોઈ નહીં. હું તમારે બાઇક તો આજે નહીં આલું, કાલે નહીં આલું તાણ. તો પછી જુભા અમને આવડે લઈ જતા પછી તમને કહું તાણ. સીધી રીતે નહીં આલો તો લઈ જતા ને તમને ખબર પડતા ચીજ ના લઈ જાઓ. એટલે કહું મોને મોની જતો અત્યારે મજા આવે તમને કહું. વિકુબા હવે તમારે વધારે થાય બરોબર. ખાલી ખોટો આપણે ગમો ઝઘડો થાય એના કારણે તમે મોની તો સારી વાત છે. એટલે મેં એટલે જ કહું તાણ. ગોમમાં ખોટું હમણાં બગડે ને તો હમણાં ગોમ આખું રાજી થાય સમજે આપણે 2 વચ્ચે. એટલે તમને કહું કે મોની જો તમે. તો વિકુબા બરોબર તમે હે ને તમે નિયમ ભૂલી અને વાયકમ પૈસા માંગવા આવ્યા બરોબર. આપણા વચ્ચે વાત થઈ જ નથી કોઈ આ પૈસાની. આપણે શું વાત થઈ હતી? મેં તમને પૈસા લઈને હું છૂટો અને તમે બાઇક લઈને તમે છૂટા. તમારે હવે તો બાઇકનું કશું લઈને આ બનાવો યાર. એટલે આપવું પડ્યું. પેલો હપ્તા વાળો બેઠો કેટલી વખત કહેવાનું યાર તમારે? તો હપ્તાવાળો બેઠો તમારે હપ્તાવાળાને જોવાનું યાર. મારે શું લેવા દેવા વચ્ચે? એટલે તમે બાઈક લાયા એટલે લેવા દેવા હા ચમ ખબર નહીં પડતી તમને? આપણે બાઇક તો હું પૈસા લઈને લાવ્યો, મફત ચો લાવતો રહ્યો. એટલે હું પૈસા પાછા આલું તમને કહું તો કેટલી વખત કહેવાનું નહીં ખબર પડતી તાન તમને? એટલે તમે જબરું લહણ લીધું વિકુભાઈ યાર. એટલે મગજ કાલ નાખો. હજુ નહીં ખાઈ રહ્યા તમે મગજ મારું? વિકુબાપા તમે મગજ ખાવા આવ્યો કે હું તમારું મગજ ચો ખાવું? તમે મોની જો ના સીધી રીતે કેટલી વખત કે કરવાનું તાન તમને મોનતા નહીં. એટલે મોનવાનું તમારે મારે માનવાનું યાર. તમારું બાઇક ને બાઇક આપણે લેજો ઉઠાવજો હેડો અને મારા પૈસા આલી દેજો બરોબર.
જાતે હેડ તું ઘરે જઈને 18,000 રૂપિયા લેતા હેડ. ઓય 18 નહીં 25,000 રૂપિયા. તમે 25 હે ને? હું આમાં તમારા બાઇકમાં ખર્ચો કરાયો વાત કરે મોડિફાઈ કરાયું હો. સનું મોદું બાટલો ચડાયો તો? એટલે મોદું ને એટલે મોડિફાઈ 8,000 રૂપિયા ખર્ચો કર્યો મેં આખો જી. એટલે મોદું કરો, ગોળીઓ ખવડાવી હતી કે નથી ખવડાવી? ગળાઈ દીવો ને? બધું ખવડાવ્યું, પેટ્રોલ પીવડાવ્યું ખો બધું. એટલે બાઈક ચમ આવું થઈ ગયું હે ને? બાઇક એવું થઈ નહીં ને મોડિફાઈ કરાવી કહું છું. કાકા આ બાઈક આપણને બંધા તંચલી વખત કહેવાનું તાર બોલવા ને બધા ઉભા હોય એટલે બંધા. આ બાઇક પડ્યું બરોબર તમારું, પૈસા આલી દો મને અને બાઇક લેજો તમારું હોય હેડો. કેટલા હાલવાના પૈસા તમને? 25,000 રૂપિયા પૂરા. તો 25,000 રૂપિયા પૂરા? 18,000 રૂપિયા મેં તમને આલા રોકડા ઓહો. અને 5,000 રૂપિયા મેં એનો મોડિફાઈ નો ખર્ચો કરાયો. હા 18 નો 23,000 થયા હા. અને 2,000 મેં પેટ્રોલ નખાયું હમો. એવું હે? ઓહ જબરજસ્ત કરી હે. કાકા બાઈક આપણું બંધા તું પૈસા લેતા જા હેડ ઘરે જઈને પીવી જા. બધા મારા પૈસા જો 25 જલ્દી આવજો બરાબર. પૈસા લઈ લે. બાઈક ને તમે કેમ આવું કર્યું હતું? કોઈ ખબર પડતી નહીં મને. આ બાઇક તો યાર આ જોજો આ કલર ના બલર હે જોજો. એટલે કલર તો ઉખડી જાય ને તડકે પડે એટલે કલર ના ઉખડી જાય વાત કરો. કોનો ગોદરું નવું ઉડાડો ના રે. એટલે ગોદરું ઉડાડો હો ને તમે? ગોદરું ના ઉડાડવાનું હોય, બાઇક થોડું ગોદરું ઉડાડવાનું હોય. તમે ઉઠાવો કે ઊંઘો ગોદરું? મારે તો ખેતરમાં બેતરમાં ફરવાનું હોય એટલે તો ભાઈ ગોદરું તમારે ઉઠાડવું પડે. ચમ ના ઉઠાડો તમે ગોદરું? તમે એવી તો ખબર પડે કે નહીં તમને? એટલે પણ બાઇક ને થોડું ગોદરું ઉડાડવાનું હોય. તો મારા ખેતરમાં ફરવાનું હોય એટલે તડકે પડી એટલે કલર ને બલર ઉડી જાય વાત કરો. અને મને કાળો કલર નતો ગમતો એટલે મેં તો લાલ કલર કરાયો મોડિફાઈ કરી. સનું મોડું શું કહો ખબર પડતી નહીં મને. આ તમને કશું કાદરી ખબર પડતી નહીં ભૂડો તમે બાઇક લઈને આવી ગયા ટોપું લૂંઘતા નહીં તમે તો જોજો કેવો થયો યા. એ બધું રોજ રોજ સાફ ના કરવાનું હોય તો જૂનું થઈ ગયું વાત તો રોજ રોજ નવું ના હોય તાણ. બધું કોઈ નહીં બાઈક વાળામાં લઈ જવાનું થાય બરાબર. તો લઈ જાઓ કોણ ના પાડે, પૈસા લેજો બાઇક લઈ જાઓ હેડો. તો લઈ જ જાઓ ને હવે તો એમાં શું નવાઈ હતા બાઈક તો. પૈસા વગર નહીં આલું બાઇક બરોબર તમને. પૈસા તો પેલો નિકુલ નહીં લેવા જેવો અમારા. તો આવા તાણ આવા કે હજુ તો આ તો લેવા તો જે હોય તમે ઘરે પડ્યા પૈસા. કેમ નહીં પડ્યા હોય કોઈ અમારા ઘરે પૈસા? કમ્પ્લેટ ગણી લાવ્યો હે ને? કમ્પ્લીટ ભૂલ નહીં ના હોય પૂરું પૂરું ગણી લો. ગણ લો. ઓમાં તો 1 રૂપિયો ઓછો લઈ લો બરોબર હું. એટલે પણ મને ગણી તો રહેવા દો, શાંતિ તો રાખો. શાંતિ તમે આ તને શાંતિ રાખતા નહીં, હવે મને શાંતિ રાખવાનું કે મને શાંતિ રાખવી પડે ઈ તો તાણ. લો રેડી હે ગણી લો. કમ્પ્લેટ હે ને પૈસા? કમ્પ્લીટ હાલ લેવડો ઉપડો હોય હેડજો બાઇક લઈને. હા ફરતા મારા ઘરે પગ મિલતા ને કે પગ ને પગ કાપી નાખે તમારા બરોબર. આવડે બોલી બોલી લેવાનું ભૂલી જાવ પાછા વળી. એટલે એમ છે ને કાપી નાખો ચૂપા. તેમ થોડું હોય તાન તમે પેલા બોલો ને પછી ફરી જઈને થોડું ચાલતું છે. શું હે તારા તારા શું હે? પંજા આ નંબર આપણો તો આવો પંજા પંજા આ બાઈક આ મળ્યું હોય ને હવે લઈને નીકળવાનું કરતા ને કહું હોયથી લેજો નીકળવાનું કર. બાઈક મળ્યું એટલે હેડવાથી દોરી લઈ લેવું ઘાટી લઈ લેવું. આગળ કર તું પેલા બાઈક હેડ. આ બાઈક લઈ લીધું ને હવે આજથી અને આપણો સંબંધ પૂરો બરાબર તમારો ને મારો. તમને કહી દઉં ના છું સભા તો મુએ તો વધુ તો રાખું તમને કીધું પગ મિલતા ને ઘરે નાખે ભાગી નાખે પગ ને પગ બધું હું તમારું. એમ તો ભાઈ અમારામાં તાકાત છે તમને કહી દઉં. અમારા આવતા નહીં તાન તાકાત હોતો હોય કાં. આ તો ભાઈ થાય શેઠે થઈ નીકળતા ના તમને કહી દઉં શેતર ના મારા. આ તો તમે ભેગા તો પછી તમારી વાત ઉપડો હોય હાલ. વાત કરો આજથી આપણો સંબંધ આટલા પૂરો તમને કહી દીધું પૂરો બરાબર. ઉપડો હોય હેડો. તમારી જરૂરત નહીં મારા. તમારી જરૂર નહીં તાણ. હા એલા બાઈક લેવા નવું એક સાઈડ મેલી પણ જૂનું પટકાડ્યું. હા તો મૂર્ખો તો સજ કરે જઈને ખબર પડશે હજુ કે બાઈક લે બદલાઈ ગયું. હ કશો વધુ હળો લઈ જવા દે. પાવર કરતો જ પાહો આમ તો એનું નવું બાઈક હાલ દેવું તું પણ પાવર ઉપર ઉતરે ને એટલા ના હાલ્યું. 6 લઈ ગયો પૈસા આવી ગયા અને નવું બાઈક આવી ગયું. જૂનું પોઠું લઈ ગયો. એટલે આ વાત અજમલ સિંહ ના કહેવા દેવું બરે પૂછવાય કેટલા હોય તે. હલો અજમલ સિંહ. હા કેટલા હતા? ઘરે હતો. ખરો જ છો ને? વાહ હારો તો હું આવું છું. એક વાત છે મસ્ત. કોમ હતું ભાઈ? કોમને એક વાત કહેવી તમને મસ્ત બે હું આવું હાલે છે. હારો હા જવા દે પત્રીજા હા કોણ આવા હતા? લે આપલા આજુબા આવો. અજુબા ઓલે કોક વાત લઈને આવો બધો મને ચિંતા ના દો ખોટો ગોઠનો યાર.
શું વાત હશે હવે? શી ઘર હું વાત લઈને આવ્યો અત્યારે રાતના મને તો ખબર જ નહીં કોઈ કોટનો ચિંતામાં નાખી દીધો સારી વાત હોય તો સારું હોય નકર પાહો બે દાડા ઊંઝો નહીં મજા નહીં આવે ઊંઘવાની હોય ઊંઘવાની મજા નહીં આવે. કેટલા રહ્યા છે હાલ આવતા હતા કહેતા હતા કે હું હાલ જ આવું આવતા હશે. હો અજમલ સાહેબ ઓ બેહો બેહો કેવું કયો શાંતિ ને શાંતિ શાંતિ તમારા હું ને રખડો લે પૈસા જોવો ખાલી તમે પૈસા બતાવવા આવ્યા હતા સીધે કહેજો ખાલી છે ને છે શેના છે કોક વાળી વેચ્યું છે તો હશે ખુશખબરી વેચી જ છે વેચ્યું વેચ્યું એક નંબર વસ્તુ વેચી છે બુડો એડા બી જાખું એટલે એડા નહીં પેલું બાઇક લાવ ખબર જૂનું 5000 માં ઓ પેલું વચમાં આવી રહ્યું ઓય એરું વેચી મારી 25 હા તે હવે નવું આવ્યું હતું એટલે વેચી જ મારો શું રાખવું પડે અને એ પાછું વેચ્યું કોને ખબર વાત તો એરી હે ખરા વેચ્યું કોને વેચી છે કહેજો તમે અંદાજે ખાલી હશે વળી કોક ને પંગારિયા ના દીધું કું? ભંગારમાં નહીં એટલે ભંગારો 25000 આલે કદી બાઇક ને અને પછી આવે 25000 નહીં દેખાતા એટલે 5000 માં બાઈક લાયા રહ્યા અને 25 માં આલ્યું અને 25 માં લ્યા અને એમને ફેરવ્યું 2-3 મહિના તો હા તાણ. 2000-3000 આવે અને 25 આલીને ચિયો ચિયો મૂર્ખો આપણો ગામમાં એક તમે ઓળખતા નહીં બુડો આપણો ગામ વાળો ચિયો પાયો એવો ભાઈ જે કેવો નવું બાઇક આલી મૂર્ખ તો 20000 માં રહ્યો એટલે વિકુભા ઓહો એટલે હીરો લઈ ગયો ભાઈ ઓહો. અલે એમને શું ખબર હે? હા હા આપણો પેલું બાઇક લીધો મહિનો થઈ ગયો ઓવો ઓવો તો પેલો હપ્તો આવ્યો છે હપ્તો બાઉન્સ થયો છે કે નહીં ઓવો તે હપ્તા વાળો જે છે એમના ઘરે કાં તો ફોન બનાવ્યો છે ઓવો હપ્તા વાળો ગયો છે તેરા મારા ઘરે આયા હા. હપ્તો માગવા હા તો હું તો હાલતો છું હપ્તો બુડો 1 તો રૂપિયો આપણે જો વાત થઈ હપ્તાની મુકો આપણે વાત થઈ નહીં હા, હપ્તાની હું છે ને હપ્તો આલું હા આપણે વાત થઈ નહીં ખોટી હોય મોરે ને બુડો પેલા પણ મને થોડી દયા જ કોલે આવો હપ્તા બપ્તા બધું છો ભરવા અમને પેલું કરું હમ બોલે ને હાલ દઉં બાઇક કો તો બાઇક તમારે જોતું નતું ઓવો તો કલ્લો બાઇક હાલ દઉં ને હપ્તા પરથી એવો વિચાર આવ્યો મને હમ પણ રહ્યા ને ગરમી કરવા માંડ્યા લાકડી બતાવવા માંડ્યા ને કે મજા નહીં લાકડી લઈને આવે આવ્યા હતા ઓહો પાવર મશીન પાવર કરતા હતા હું નતું કીધું તમને કોઈ રહ્યા આવશે જ એ લોકો હેરા ફરી ગયા હા એક તો ફરી ગયા હા હા, અને પાવર કરવા આયા હા, એ લોકો બરોબર ઉભા તો અમને ખબર પાડ દઉં બરોબર જો નવું બાઇક તમારા અંદર પડતું હોય હરીમ હા અમારું જૂનું બાઇક બહાર પડી દઉં હા તો ખબર એમને પડી નહીં એ પાહી ઓળખ્યું ના બાઈક બાઇક એ ના ઓળખ્યું નમક રિટર્ન લીધી કશું જોયું પણ ખબર જ ના પડી મૂકો તો મોડિફાઈ કર્યું કે બધું બદલી નાખ્યું મેં તમે જબર આઈડિયા વાપર્યો હતા થાણા એરું બાઇક બતાવી દીધું હા પેલા તાણા એરું બાઇક ખાજી ગળા મેં તો રકઝક કરી પૂડો હા ના મને હો. પછી આ તો ઝઘડા ઉપર વાત આવી ગઈ ને તો મને ના ફોન કરાય હું ના આવત એટલે એમ કહો તમને શું હેરાન કરું પણ આ તો પછી પેલું બાઇક પડી તો પછી મને આઈડિયા આવી જાય વિચાર ઉપર તો મને ખબર પાડ દઉં બરોબર એવા અંગા તો પેલું એવું બાઇક પડી દઉં સાઈડમાં હા. હું કહું હા પડી તારું બાઇક પકડી જજે ઉપર જેવું હોય અને મારા તરત. પૈસા હાલ દે પેલા 18,000 લીધા હતા કે નહીં હોવે. તો હું કહું હા મેં મોડિફાઈ કરાવ્યું 5000 રૂપિયાનું હા. અને કહું 2000 પેટ્રોલ લાઈન કરીને 25000 લીધા એની જોડે અને 25000 હાલની જે બોલો મને 7,000 નો ફાયદો થઈ ગયો ને તમને મફતનો મફતનો 7,000 આયા 7000 ને પેલું બાઇક 5000 લીધું ખાલી ને. હા તો 20000 રૂપિયા વધારે 20,000 વધારે આયા પછી વધુ નહીં હડો કહું લઈ જતા જા અને નવું બાઈક તો તમારા જોડે જ રહ્યું નવ તો આપણા જોડે જ છે હા એ તો ચો ઓળખવાના અમે એને 100 કવાના જૂના બાઇક ને હપ્તા ભરતો લઈ જતો આપણે શું સોન ભરતો તો આપણને શું હતો તાણે પૂડો બરોબર આમ તો એવા ને તો એવું જ થાય મૂર્ખો હાલે પણ હા. હો યાર મહામૂર્ખો તાણ હાવ, હાવ. લાગી રહ્યા આમ ખબર નહીં મૂડી પડતી એમ ખોયો, પાછા. મૂડી ખોયો. મજા આવી ગયો બાકી પણ ખરીદ તો એમાં પૈસા બતાવવા હતા એમ ને મને એટલે અમે કોઈ આદમી ને કહેવા દેતો આમ ખુશખબરી છે યાર ખુશખબરી બરોબર હે. ઝઘડો જ નતો કર્યો ને બહુ. ના ના ઝઘડો તો પર કહું છું ઝઘડો થાય ઉઠી પછી હવે બાઈક આલવા દે આરી તો બરોબર અમને આવી રીતના જ ભૂખ લાવે એમ કરીને ફોલાઈને કાઢી મિલા કરે બરોબર આમ તો માર ખાઈ દો એમ નથી થતા. ઝઘડો ના થાય કોઈ અમુક નહીં હવે આ ગામનો છો ઝઘડો કરે યાર હા. એટલો એ વાત એ સાચી. ગામના નવા હું પેલું એક કરવાનું. તીરથી બે નિશાન એક દેથી બે નિશાન કરી નાખ્યા હા. જોડતા ને ઊંઘો હવે હું તો હા, જાઉં જોડો. આ તો હું એવું આવીને બેઠતો હવે ઊંઘું છું પેલી બાદ ભેવ બધી હતી એ બાજુ ઊંઘું હા તો વાંધો નહીં હડો હા લાલો ભાઈ ઊંઘ્યો હતો. લે ઊંઘી જા પત્રીજા ભલે મારું મેહોણા ભલે